સુરત में યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ જોવા મળી। દેવ પટેલ નામના યુવકે પોતાના હાથે બનાવેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર તેમને ભેટ આપવા માટે ખાસ તૈયાર કરી હતી। જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી આ તસવીર સ્વીકારતા યુવકનું 2 વર્ષ જૂનું સપનું સાકાર થયું। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દેવ પટેલ નામનો યુવક પ્રધાનમંત્રી મોદીની પોતાની બનાવેલ તસવીર સાથે ઉપસ્થિત રહ્યો હતો। દેવ પટેલ છેલ્લા 2 વર્ષથી આ તસવીર પ્રધાનમંત્રીને ભેટ આપવાની ઈચ્છા રાખતો હતો। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર યુવક પાસે રહેલી તસવીર પર પડી। તસવીર પસંદ આવતા પ્રધાનમંત્રીએ સુરક્ષા કર્મચારીઓને તે તસવીર લાવવા સૂચના આપી। જાહેર મંચ પરથી જ પ્રધાનમંત્રી મોદીએ યુવક દ્વારા બનાવેલી તસવીર સ્વીકારી હતી અને આ ક્ષણ જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। તસવીર સ્વીકારતા દેવ પટેલની ખુશીનો પાર રહ્યો નહોતો। દેવ પટેલે જ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી તે આ અવસરની રાહ જોઈ રહ્યો હતો। પ્રધાનમંત્રી દ્વારા તસવીર સ્વીકારતા તેનું સપનું પૂર્ણ થયું હોવાનું તેણે જણાવ્યું। અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ સુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ। કેમિકલ ફ્રી ખેતી આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો। સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો